સિહોરની ગોતમેશ્વર તળાવના ફિલ્ટર પ્લાન્ટની વિપક્ષ નેતા જયરાજસિંહ મોરીએ મુલાકાત લઈ આક્રોશ વ્યક્ત કર્યો। આ બે ખેંચો એક જ ચાલુ છે ને હા એક તો બંધ છે આપણે અંદર બી હા 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 આને જો આ તો બંધ આપણે આને દઈ દીધું ને હવે પેલા અહીંયા ડાયરેક્ટ આવતું આસ્તા બાર ઉપર એક હોય આનું નો દેતા નહીં
જાય ને એ થાય પછી છૂટકું ઓછું ખરાબ ખરાબ થઈ ગયું આમાં કચરો આવી ગયો હોય ને હા આને બસ અડધાની લઈને ઓલી કહીશ ને અંદર ગેસ હા ઓલી અડધાને લઈને હા આપણો ગેસ નો ખોલ્યો ઈ ત્યાં એને ભળીને આવે એટલે આ પાણી ચોખ્ખું થઈ પછી આ મળે આમાં કેવું તો તૈયારી થાય તો તમે બનાવી ઓલા હોય એક તાંક ઓલું કરી એમાં આમાં નાખી દઈએ આમાં હલાવી પાણીમાં નાખીને લઈ અને ઈ થોડુંક જ નાખવાનું હોય ને તો વધી જાય તો ન ઓલું અને પછી પડ્યા કરે હા એક એક ટીપું પડે સિહોર શહેરમાં જે જૂનો ગામનો વિસ્તાર છે ત્યાં ઘણા સમયથી પાણીમાં દુર્ગંધ આવતી હોવાની પાણી થોડુંક દૂષિત આવતું હોવાની ફરિયાદ અમને અવારનવાર લોકો તરફથી મળી રહી હતી અને એ ફરિયાદના અનુસંધાને આજરોજ અમે જે સિહોરનું જ્યાંથી પાણીનું વિતરણ થાય છે એ ફિલ્ટર પ્લાન્ટ અને પાણીના ટાંકાની મુલાકાતે અહીંયા આવ્યા હતા અને અહીંયા જે અમને વ્યવસ્થા જોવા મળી કે જે વોર્ડ નંબર 1 થી 5 છે ત્યાં મહી પરિયદ યોજનાનું જે પાણી આવે છે જે પહેલેથી ફિલ્ટર થઈને જ આવે છે એ પાણી 1 થી 5માં મળે છે અને વોર્ડ નંબર 6, 7, 8, 9માં આપણા જે તળાવનું પાણી છે એ તળાવના પાણીનું વિતરણ કરવામાં આવે છે તો એ જે તળાવનું પાણી છે એ સ્વાભાવિકપણે એમાં કચરો હોય દૂષિત હોય અને આપણે અગાઉ રજૂઆતે કરી હતી કે આજુબાજુના ગામડાના ગટરના પાણી પણ વરસાદની સાથે ભળી જાય છે એવી બધી સમસ્યાઓ માછલાઓની સમસ્યાઓ હોય જીવજંતુઓની સમસ્યા હોય તો એ તળાવનું પાણી અહીંયા ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે હવે જે આ ફિલ્ટર પ્લાન્ટ છે એની કાર્ય પદ્ધતિ એ સમજવી એ અગત્યની એ બની જાય છે કારણ કે ફિલ્ટર પ્લાન્ટ ચોપડે તો ચાલુ દેખાય છે લોકોને એવું કહેવામાં આવે છે કે ચોખ્ખું ફિલ્ટરમાંથી પાણી મળે છે પણ આ એક અર્ધ સત્ય જેવી વાત છે કારણ કે ફિલ્ટર પ્લાન્ટ ચાલુ છે પણ એ પૂરેપૂરી રીતે કાર્યરત નથી આપણે જો શરૂઆતથી જે પ્રોસેસ જાણીએ તો જે ક્લોરીનયુક્ત પાણી છે એમાં ક્લોરીન ભેળવવામાં આવે છે અને એ પાણી અહીંયાથી પસાર થાય છે અને ત્યારબાદ એમાં જે કેમિકલ પદાર્થો ઉમેરવામાં આવે છે એટલે જેના લીધે પાણીને શુદ્ધ કરી શકાય પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે જે આ જે કેમિકલ છે પાણીમાં એને પૂરતું ભેળવવા માટે અહીંયા નીચે એના માટે એક વલોણું હોવું જોઈએ તો જ એ કેમિકલ એમાં સરખું મિક્સ થાય તો અહીંયા કોઈ વલોણું છે જ નહીં એટલે કેમિકલ પડે છે ચોપડે દેખાય છે કે એમાં કેમિકલ નાખવામાં આવે છે પણ ખરેખર એ કેમિકલને પાણીમાં ભળવા માટેની કોઈ વ્યવસ્થા નથી ત્યારબાદ એ પાણી જે આપણે અહીંયા વચ્ચે જોઈ શકીએ છીએ કે વચ્ચેનો જે ટાંકો છે એમાં એ વિતરિત થાય છે અને ત્યાં જે કાંઈ કચરો જે જમા થયો હોય એ નીચે બેસાડવામાં આવે પણ એ પ્રોસેસ કરવા માટે જે બંને મોટરની નીચે જે વલોણા ફરવા જોઈએ જે આ સમગ્ર મિકેનિકલ સાધન છે એ ગોળ રાઉન્ડમાં ફરવું જોઈએ એ અત્યારે અમે આવ્યા તો અમને બંધ હાલતમાં જોવા મળ્યું છે અને અમારી રીતે અમે તપાસ કરી તો જાણ્યું કે ભાઈ એમાં થોડીક યાંત્રિક ખામીને હોવાથી એ વધુમાં વધુ 2 દિવસ સુધી ચાલુ રહે ત્યારબાદ એ બંધ થઈ જાય છે એટલા માટે થઈને એ જ્યાં ફરી શકતું નથી અને એના કારણે જે કચરો નીચે બેસવો જોઈએ એ ત્યાં બેસતો નથી ત્યારબાદ એના પછીનો સ્ટેપ જે આ બીજી ટાંકી કરવામાં આવી ત્યાં એ પાણી આવે છે પણ એમાં આપણે જોઈ શકીએ છીએ ફિલ્ટર પ્લાન્ટમાં પોતે કેટલી લીલ જામેલી છે જ્યાંથી લોકો પીવાના ચોખ્ખા પાણીની અપેક્ષા રાખી રહ્યા છે હવે એ પ્લાન્ટમાં જ આપણે જોઈ કેટલી ગંદકી જોવા મળે છે લીલનું પ્રમાણ કેટલું જોવા મળે છે કારણ કે આ ટાંકા ખુલ્લા સૂર્યપ્રકાશમાં રહેતો હોય નીચે જમીનમાં ખુલ્લું રહેતું હોય અહીંયા તડકો આવે એટલે લીલ થાય તો એને કાઢવા માટે થઈને એને અમુક નિશ્ચિત સમયે સાફ કરવો જોઈએ પરંતુ આપણી વ્યવસ્થા એવી છે કે એ માટે આ પૂરો ખાલી કરવો પડે અને ખાલી કરીએ તો ગામમાં વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જાય એટલે આ સાફ કરી શકાતો નથી અને એના કારણે આ લીલના પાણી જે ચોપડે ફિલ્ટર પાણી બોલે છે એમાં અહીંયાથી આપણે આ લીલ પણ અહીંયા ભળતી જોવા મળે છે અને ત્યારબાદ એ ત્રીજા લેયરમાં થઈને અંદર જે એના ટાંકી બનાવવામાં આવી છે ત્યાં એ પાણી પહોંચે છે
છેલ્લા તબક્કા શુદ્ધિકરણમાં અહીંયા જે પાણી આવે છે ત્યાં ક્લોરીનના હિસાબે જે કેમિકલી અશુદ્ધિ હોય એવું આટલી રેતીનો ઉપયોગ થાય છે. તો એ રેતીમાં ઘણા સમયથી એ રેતી બદલવામાં આવી નથી. એટલે જે કચરાનું છે એ પ્રમાણ ખૂબ અહીંયા અત્યારે વધી ગયું છે. એની રેતી જે છે એ બદલવાની તાતી જરૂરિયાત એ અહીંયા દેખાઈ રહી છે. ઉપર દૂર થાય છે અને ત્યારબાદ જે સાઈડમાં પાણી જાય છે અને વધારાનો કોઈ પણ ઘન કચરો લીલ હોય કે અન્ય કોઈ ઘન કચરો હોય તો એ નીચે એક રેતીનું આવરણ છે તો એ આવરણમાંથી પાણી પસાર થાય અને ઘન કચરો ત્યાં ગળી જાય છે અને એ રીતે પાણીનું પછી વિતરણ કરવામાં આવે છે. પરંતુ તમારી સેફ્ટીમાં મેં ના ઉભા રહી ગયા. હવે જ્યાં બેન્ડમાં ન આવે ટાંકામાંથી પાણીનું વિતરણ જૂના ગામમાં થઈ રહ્યું છે ત્યાં એવી વ્યવસ્થા હતી કે અહીંયા 2 મોટરો હોય અને વારે વારા 12 કલાકના વારે પહેલાં એક મોટર અને ત્યારબાદ બીજી મોટર એનાથી પાણીનું વિતરણ કરવામાં આવે જેથી એક તો મોટર પર લોડ ન વધે અને કદાચ કોઈ આપાતકાલીન સ્થિતિ થઈ હોય કોઈ મોટર બગડી હોય તો બીજી મોટરથી કામ ચલાવી શકાય. પરંતુ છેલ્લા 1 કરતાં વધુ વર્ષથી અહીંયા બીજી મોટર છે જ નહીં. માત્ર એક મોટર ઉપર કામ ચાલી રહ્યું છે અને સતત 1 વર્ષથી એ મોટર ચાલુ છે. અને જો માનો કે એ મોટરમાં અત્યારે કોઈ ટેકનિકલ ફોલ્ટ આવ્યો કે એ મોટર બંધ થઈ તો ગામની તમામ વિતરણ વ્યવસ્થા ખોટકાઈ શકે એમ છે. કારણ કે અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા અહીંયા છે જ નહીં. એટલે આ મોટર ખરેખર અમને શું થયું ક્યાં ગઈ અને કેમ 1 વર્ષ કરતાં વધુ સમય થયો છતાં બીજી મૂકવામાં એટલે એ પણ એક તપાસનો વિષય છે. મંગાવી દો હું બનાવી દો પછી ગોઠવી પચાવ એટલે મોકલો ને પચાવ આવડી આ કોથળીનું લઈ જજો જે આપણે ફિલ્ટર પ્લાન્ટમાં જે તળાવમાં જે પાણી જાય છે તળાવમાંથી સ્ત્રોત તરીકે તો એ જગ્યા ઉપર અત્યારે આપણે આવીને ઊભા છીએ અને અત્યારે પણ અહીંયા જોઈએ કે પુષ્કળ પ્રમાણમાં પ્લાસ્ટિકનો વેસ્ટ કચરો અહીંયા છે. જૈવિક કચરો પણ છે અને રાસાયણિક કચરો પણ છે. કેમ કે મરેલા પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. પ્લાસ્ટિકની બોટલો અને જે માછલીઓને ઘણા લોકો મમરા નાખવા આવે છે તો એ પણ એ પ્લાસ્ટિકની થેલીઓ અહીંયા તે મૂકીને જતા રહે છે. એટલે અહીંયા ખૂબ જ આ પાણી પ્રદૂષિત થઈ ગયું છે. ઉપયોગમાં ન લઈ શકાય એવી હાલતમાં છે. અને આ પાણી જ્યારે લોકોમાં વિતરણ કરવું હોય તો એના માટે થઈને જે આપણો ફિલ્ટર પ્લાન્ટ એ વ્યવસ્થિત રીતે કામ કરે એ ખૂબ જ અગત્યનું છે. અને આપણે જોયું કે ફિલ્ટર પ્લાન્ટમાં જે કેમિકલ છે એ નાખવામાં આવે છે. મેં તપાસ કરતાં જાણવા મળ્યું કે ભાઈ ચીફ ઓફિસર સાહેબ છે એ ઘણી આમાં મહેનત કરે છે અને ગેસને અને ક્લોરિનેશન નિયમિત કરાવે છે. તેમજ બ્લીચિંગ પાવડર ને એ બધા ઉપયોગ કરીને એની રીતે પ્રયત્ન કરે છે. પરંતુ જ્યાં ફિલ્ટર થવાનું છે એ ફિલ્ટર પ્લાન્ટ જ તે જ્યારે પૂરી રીતે કાર્યક્ષમ ન હોય ત્યાં સુધી આ કેમિકલ નાખવાથી એની પૂરેપૂરી એમાં અસર થવાની નથી. એટલે જે આ ફિલ્ટર પ્લાન્ટ બંધ છે
એને વ્યવસ્થિત રીતે પહેલાં તો ચાલુ કરવામાં આવે અને વ્યવસ્થિત રીતે એ કાર્યક્ષમ રહે એ સુનિશ્ચિત કરવામાં આવે તો જ ચોખ્ખું પાણી મળી શકે એમ છે. અને મુખ્ય સવાલ એ છે કે જ્યારે સિહોર શહેર કે આપણા શહેરની જ્યારે વાત કરીએ તો સમગ્ર શહેરમાં લોકો અલગ અલગ જગ્યાએ વસવાટ કરે છે. તો જ્યારે ટેક્સ વેરાની વાત આવે, કાયદા કાનૂનની વાત આવે તો એ સમગ્ર શહેરના લોકો ઉપર એક સમાન રીતે લાગુ પડે છે. તો આ પાણીની વિતરણ વ્યવસ્થા છે તો એમાં આવો ભેદભાવ શા માટે રાખવામાં આવે કે અમુક વિસ્તારમાં ડાયરેક્ટ મહી પરિયડનું ચોખ્ખું પાણી મળે, અમુક વિસ્તારમાં આ તળાવનું દૂષિત પાણી મળે છે. તો આ જે ભેદભાવ છે એ બિલકુલ રીતે વ્યાજબી નથી. માનવતાના સમાનતાના હકના સિદ્ધાંતની વિરુદ્ધની આ વાત છે. એટલે અમારી એ પણ રજૂઆત છે કે આ પાણી જે છે એ બંનેને સરખું આપવામાં આવે અને એવી વ્યવસ્થા કરવામાં આવે કે ભાઈ બધા લોકોને એક સરખું પાણી મળી રહે. કારણ કે આનાથી તો જાણે બે સિહોર હોય એવો ભાસ પ્રગટ થાય છે કે એક સિહોરમાં અલગ વ્યવસ્થા, સિહોરના અન્ય ભાગમાં અલગ વ્યવસ્થા. બિલકુલ રીતે વ્યાજબી નથી. દરેક લોકોને સમાન રીતે વ્યવસ્થા મળે એ તમામનો હક છે. કારણ કે જ્યારે ટેક્સ લેવામાં આવે છે ત્યારે એમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. સૌ પાસે સમાન રીતે ટેક્સ વસૂલવામાં આવે છે. તો સુવિધા પણ સૌને સમાન રીતે મળવી જોઈએ. અને આ ફિલ્ટર પ્લાન્ટમાં યોગ્ય રીતે માત્ર કાગળ પર ચાલુ છે એવું દર્શાવવા નહીં, પણ ખરેખર પાણીનું શુદ્ધિકરણ થાય, લોકો સુધી શુદ્ધ પાણી પહોંચે એ રીતની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માગણી છે. એમાં ભરે હાઈમાં ઈ આપણી આઈની આ બાજુની પાલિકાની હોડી, નગરપાલિકાની ઓલો સંપ છે કે નહીં, ત્યાં એક જણ ઓલું નહોતું વચ્ચે ઓલું નાખી દીધું નથી એટલે ત્યાં રહેતા વચ્ચે ખબર હેડલાઈન તો